નમસ્કાર મિત્રો, જય કેદારનાથ. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ સોલાર રૂફટોપ સિસ્ટમ. સોલાર રૂફટોપ સિસ્ટમ કેવી લગાડવી, કઈ કંપનીની પેનલ વાપરવી, કઈ કંપનીનું ઇન્વર્ટર યુઝ કરવું, કઈ કંપનીના કેબલો યુઝ કરવા, સ્ટ્રક્ચરિંગ માટે કયા ટાઈપના પાઇપ વાપરવા, લોખંડ વાપરવું, આ બધી જ માહિતીઓ આજે આ વિડીયોની અંદર તમને પરફેક્ટ રીતે જણાવીશ. તો આજે દરરોજને માટે વધતા જતા સોલાર રૂફટોપ સિસ્ટમના ક્રેઝ, જેમાં લોકો વિચારે છે કે કયા ટાઈપનું સોલાર આપણે લગાવવું, તો આ સંપૂર્ણ માહિતી આજે હું આ વિડીયોની અંદર તમને આપવાનો છું. તો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા જ એજ્યુકેશનથી ભરપૂર વિડીયો દરરોજ હું તમારા માટે બનાવતો રહીશ. સૌથી પહેલા મિત્રો વાત કરી લઈએ આપણે પેનલની. તો અત્યારે માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓ પેનલ બનાવે છે, પેનલનું મેન્યુફેક્ચરિંગ કરે છે, જેમાં અદાણી છે, ટાટા છે, વારી છે, રાઇઝોન છે, રાજરતન છે, સાસા છે, વિક્રમ છે, આવી ઘણી બધી કંપનીઓ છે જે પેનલનું મેન્યુફેક્ચરિંગ કરે છે. તો લોકો એમાં કન્ફ્યુઝ થઈ જાય છે કે આપણે કઈ પેનલ નાખવી. સોલાર સિસ્ટમ માટે પેનલ, ઇન્વર્ટર, કેબલ, સ્ટ્રક્ચરિંગ કઈ કંપનીનું વાપરવું, કયું સારું આવે. તો સૌથી પહેલા હું તમને એ જણાવી દઉં કે આજે છેલ્લા 11 વર્ષથી સોલાર રૂફટોપ સિસ્ટમમાં આપણે કામ કરી રહ્યા છીએ અને પુષ્કળ પ્રમાણમાં આપણે સોલાર સિસ્ટમો લગાવેલી છે, જેમાં અલગ અલગ બધી જ કંપની, લગભગ કંપનીની પેનલોને આપણે યુઝ કરેલી છે. તો આ પેનલોની અંદર લગભગ કંપનીઓ બધી જ પેનલો સારી રીતે જ સ્ટ્રક્ચરિંગ કરે છે, સારી રીતે ફ્રેમિંગ કરે છે, મજબૂતાઈ પણ બધી જ કંપનીઓની સારી જ છે. તમે રાઇઝોન પેનલ લગાડો, ટાટા લગાડો, અદાણી લગાડો, વારી લગાડો, બધી જ પેનલોનું કમ્પેરિઝન અમે કરેલું છે. જનરેશનની દ્રષ્ટિ એટલે કે યુનિટ બનાવવાની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિથી પણ બધી જ પેનલો એક સરખી છે. ત્યાર પછી વોરંટી પીરિયડ જે આપણે કહીએ છીએ, તો જનરેશન વોરંટી પેનલની અંદર બધી જ કંપનીની એક જ સરખી છે. ત્યાર પછી વાત આવે છે કેબલની. તો કેબલમાં ઘણી બધી કંપનીઓ જે વ્હાઇટ કોપર કેબલ આવે છે, ડીસી કેબલ, એ બનાવે છે, જેમાં મોસ્ટલી સૌથી વધારે ઉપયોગ, હું બીજાનું નથી કહેતો, માત્ર મારું કહું છું કે સૌથી વધુ ઉપયોગ અમે પોલીકેબ કંપનીનો કરેલો છે. જે કેબલ અમને સૌથી બેસ્ટ લાગેલો છે એટલે અમે પેલી પોલીકેબ કેબલ યુઝ કરીએ છીએ. ત્યાર પછી હોટ ડીપનું સ્ટ્રક્ચર કે જેની અંદર ભેજ અને વરસાદના કારણે કાટ ન લાગે. ત્યારબાદ મહત્વપૂર્ણ વાત આવે છે ઇન્વર્ટરની. તો આજે માર્કેટની અંદર ઇન્વર્ટર પણ ખૂબ જ પ્રમાણમાં ઘણી બધી કંપનીઓ બનાવે છે. એની અંદર પણ અમારું એક સ્પેશિયલ સિલેક્શન છે કે જે અમે વાપરીએ છીએ, એ ઇન્વર્ટર છે પોલીકેબ કંપની. પોલીકેબ કંપનીની અંદર એક વસ્તુ અમે જોઈ છે કે જ્યારે હાઈ વોલ્ટેજનો પ્રશ્ન આવે છે ત્યારે પોલીકેબનું ઇન્વર્ટર જે છે એ હાઈ વોલ્ટેજ 300 થઈ જાય ત્યાં સુધી એ ટ્રિપિંગ થતું નથી, જેથી કરીને આપણું સોલાર પરફેક્ટ યુનિટ જનરેટ કરે છે. હવે ઘણા લોકો આ વિડીયો જોઈને એવું પણ કહેશે કે ભાઈ તમે એમ કહો છો કે યુનિટ જનરેશનમાં બધી જ પેનલો સરખી છે, તો પછી પેલા ભાઈને ઓછા યુનિટને આને વધુ આવું કેમ બન્યું? તો એ તમને હાવ સીધી અને સરળ ભાષામાં સમજાવી દઉં છું કે સોલાર સિસ્ટમનું જે સ્ટ્રક્ચરિંગ આપણે કરીએ છીએ અને એની જે ઊંચાઈ છે, એ ઊંચાઈ ઈસીના નિયમ મુજબ જેટલી હોવી જોઈએ એટલી જ રાખવાની છે. જો એ ઊંચાઈ શુદ્ધ ભાષામાં સમજાવું તો જે પાછળનો ભાગ આવે છે એની ઊંચાઈ 5 ફૂટ હોવી જોઈએ અને જે નીચેનો ભાગ આવે છે એની ઊંચાઈ 3 ફૂટ હોવી જોઈએ. જો આ ઊંચાઈથી તમે સ્ટ્રક્ચરિંગ કરો છો તો તમારા યુનિટ જનરેશન કોઈ પણ કંપનીની પેનલ હોય પરફેક્ટ જ થશે. જેટલું તમારું સ્ટ્રક્ચરની ઊંચાઈ વધશે એટલા યુનિટ જનરેશનની અંદર વેરિએશન તમારું આવશે. હવે વાત આવે છે ભાવ વધારાની. તો કે ભાઈ માની લો કે એક કંપનીની પેનલ છે, એ પેનલ તમારી 10,000માં થાય છે, તો બીજી એક કંપની છે એની કિંમત 15,000 થતી હોય છે. તો જે ભાવ અપ ડાઉન થાય છે એ તો કંપનીના પોતાની પોલિસીઓ હોય છે. પેનલની અંદર તો જ્યારે અમે જે અનુભવ કર્યા છે આજે 11 વર્ષની અંદર, એમાં અમને કોઈ પેનલમાં ડિફરન્ટ દેખાણો નથી. બધી જ કંપનીની પેનલો સારી છે, બધી જ કંપનીના પેનલોના વોરંટી પીરિયડ સરખા છે, બધી જ પેનલોના યુનિટ જનરેશન સરખા છે, એટલે અમને વેરિએશન દેખાણું નથી. પણ હવે ભાવ અપ ડાઉન બધી પેનલોના કેમ છે એ તો હરેક કંપનીની પોતપોતાની પોલિસી મુજબ હોય છે. કોઈ કંપનીના લેવલ ઊંચા હોય છે, કોઈ કંપનીની પેનલો વધુ વેચાતી હોય તો એ લોકોએ અપ રાખ્યા હોય છે, એ કંપનીની પોલિસીને આધીન છે. ત્યાર પછી
જે વાયર વાપરીએ છીએ એમાં 3 કિલોવોટથી અપની કોઈ પણ સિસ્ટમ હોય તો એમાં 4 mm કેબલ વાપરવો જરૂરી છે. એમાં 2.5 mm કેબલ વાપરશો તો બળવાની શક્યતા હોઈ શકે છે, કારણ કે 3 કિલોવોટથી અપ જાય એટલે પાવર જનરેશન વધુ થતું હોય છે, જેના કારણે 4 mm ડીસી કેબલ વાપરવો ખૂબ જ અગત્યનો છે. ત્યારબાદ આવે છે LA, એટલે કે સિમ્પલ ભાષામાં કહી દઉં કે અર્થિંગ. જે અર્થિંગ ઉતારવામાં આવે છે, જે આપણા ઇન્વર્ટરની બાજુમાં 2 MCB, એક ACDB અને એક DCDB લગાવવામાં આવે છે. આ બંનેમાંથી એક અર્થિંગ નીચે ઉતરે છે અને એક અર્થિંગ ઉપર આપણે વીજળીનો ઉતારીએ છીએ એ છે. તો અર્થિંગની ગ્રેવિટી પણ સારી હોવી જોઈએ, કારણ કે જો અર્થિંગ નબળો હશે તો પણ ક્યારેક એવું બની શકે કે હાઈ વોલ્ટેજના કારણે તમારું ACDB કે DCDB બંધ ન થાય અને ઇન્વર્ટર ડેમેજ થઈ શકે. જ્યારે આપણે સ્ટ્રક્ચરિંગ કરીએ છીએ, આપણા છત ઉપર લોખંડ વાપરીએ છીએ, એ હેવી હોટ ડીપનું જે સ્ટ્રક્ચરિંગ આવે છે, જેના ઝીંક કોટિંગ કરેલું આવે છે, જેમાં કાટ નથી બેસતો, એ ટાઈપનું આપણે લોખંડ વાપરશું તો આપણી સિસ્ટમનું આયુષ્ય વધી જશે. જેથી કરીને જ્યારે સ્ટ્રક્ચરિંગ કરવામાં આવે ત્યારે પણ તમારે ધ્યાન દેવું કે સ્ટ્રક્ચરિંગ હોટ ડીપના પાઇપનું હોવું જોઈએ, સાદા પાઇપનું હોવું ન જોઈએ. ત્યાર પછી 3 કિલોવોટથી અપની સિસ્ટમ હોય છે તો એ સિસ્ટમમાં જો કોઈ ડીલર છે એ તમારો 2 mm કે 2.5 mm કેબલનો યુઝ કરતો હોય તો એ ન કરવો. 3 કિલોવોટથી ઉપરની સિસ્ટમમાં હંમેશા 4 mm કેબલ વાપરવો જરૂરી છે, કારણ કે 3 કિલોવોટથી ઉપરની સિસ્ટમમાં હાઈ વોલ્ટેજ આવતા હોય છે, પાવર લોડ વધારે હોય છે, જેથી કરીને બળવાની શક્યતા વધુ હોય છે. અને જો તમે સોલાર સિસ્ટમનો ખર્ચો કરો જ છો, સોલાર સિસ્ટમ તમારે લગાવવી જ છે, તો સૌથી મહત્વપૂર્ણ કે અત્યારે જે સોલાર સિસ્ટમ વધતી જાય છે એના હિસાબથી હાઈ વોલ્ટેજના પ્રશ્નો છે અને આના કારણે તમારા ઇલેક્ટ્રોનિક જે ગેજેટો છે, જે કિંમતી સાધનો છે, એ ડેમેજ થવાની પણ શક્યતા ખૂબ વધી જાય છે. જેને રોકવા માટે સોલાર સિસ્ટમની સાથે સાથે એક તમારા આખા ઘરને કંટ્રોલ કરે એવું સ્ટેબિલાઇઝર પણ લગાડવું ખૂબ જરૂરી છે. જે સોલાર સિસ્ટમની સાથે નથી આવતું, એ લોકો સાથે પ્રોવાઈડ નથી કરતા, પરંતુ એ આપણે અલગથી લેવું પડે છે અને એ સ્ટેબિલાઇઝર આપણે લગાડવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણા ઘરના કિંમતી સાધનો જે છે એ ડેમેજ થાય અને બળે, અને એનો જે ખર્ચો કરવો એના કરતાં સ્ટેબિલાઇઝર તમને સસ્તું પડશે. તો જ્યારે પણ તમે સોલાર સિસ્ટમ લગાવવાનું વિચારો ત્યારે એક સ્ટેબિલાઇઝરને તો ભેગું ઇન્વર્ટ કરી જ દેજો, કારણ કે જો સ્ટેબિલાઇઝર લગાવશો નહીં અને સોલારો વધતા જાય, એનો જે હાઈ વોલ્ટેજ થાય છે એ આપણા ઘરમાં રહેલા ઇલેક્ટ્રોનિક સાધનોને ડેમેજ કરે છે, જેના કારણે સ્ટેબિલાઇઝર પણ લગાડવું ખૂબ જરૂરી છે. અને સૌથી વધારે જરૂરી મિત્રો એ છે કે તમે પેનલ કોઈ બી કંપનીની લગાવો છો, કાંઈ ડિફરન્ટ બહુ દેખાતો નથી, અમને 11 વર્ષમાં ડિફરન્ટ નથી દેખાણો, પણ હા ઇન્વર્ટરમાં ખાસ કહું કે ઇન્વર્ટર જો પોલીકેબ કંપનીનું હશે તો 300 વોલ્ટેજ હાઈ થશે ને ત્યાં સુધી તમારું ઇન્વર્ટર ટ્રિપિંગ નહીં કરે. કેબલ 4 mm વાપરવા જરૂરી છે, જેમાં અમે પોલીકેબનો યુઝ કરીએ છીએ, ઇન્વર્ટર પણ અમે પોલીકેબનો યુઝ કરીએ છીએ. ત્યાર પછી હોટ ડીપનું સ્ટ્રક્ચરિંગ અમે યુઝ કરીએ છીએ. જે અમે યુઝ કરીએ છીએ અને જે અમારો અનુભવ છે એ જ મેં આ વિડીયોની અંદર તમને કીધું છે. બાકી અધર કંપનીઓ પણ ઘણી બધી સારી આવે છે, પરંતુ જેનો અમને અભિપ્રાય નથી એ અમે તમને સજેસ્ટ ન કરી શકીએ. સૌથી મહત્વપૂર્ણ વાત મિત્રો એ છે કે સોલાર ક્યુ ફિટ કરવું એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તમે જેની પાસે ફિટ કરાવો છો એ ડીલર કેવો છે. તમારું સોલાર ફિટ કરતી સમયે તો ઘણી બધી વાતો થાય છે, પરંતુ એક વખત ફિટ થઈ જાય અને ભવિષ્યમાં એ વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષ પછી ફોલ્ટ આવે છે અને તમને તમારો ડીલર જવાબ દેશે કે નથી દેતો, જે પાછળ રિપેરિંગ આવે છે, પાછળથી જે કામ આવે છે, જે બંધ થાય ત્યારે એની જે સર્વિસીસ આવે છે, એ આપ પાવરફુલ રીતે આપતી કંપની હોય, પાવરફુલ રીતે આપતો ડિસ્ટ્રીબ્યુટર હોય, તો એવા વ્યક્તિ પાસે સોલાર ફિટ કરાવશો તો તમને વધુ સુટેબલ રહેશે. કંપની તો સારી જ છે બધી, પરંતુ તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ છે, ઇન્વર્ટર છે, MCBs છે, આ વસ્તુ ખરાબ થાય છે ત્યારે સર્વિસ કયો ડીલર, કયો ડિસ્ટ્રીબ્યુટર કે કઈ કંપની તમને સારી પ્રોવાઈડ કરે છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે સોલાર ફિટ કરાવવાનું છે. પછી તમે ફિટ કરાવી લ્યો છો, અત્યારે પૈસા લઈ લેશે, સોલાર લાગી ગયું છે, 6 મહિના પછી બંધ થાય છે અને તમારો કોલ પણ રિસીવ નથી કરતા, આવા ડીલર પાસે કરાવશો તો તમારા પ્રોબ્લેમ આવવાની જ છે. તો મિત્રો સૌથી પહેલા કંપની પસંદ નથી કરવાની, સૌથી પહેલા ડિસ્ટ્રીબ્યુટર પસંદ કરો, સોલાર સિસ્ટમ લગાડવા વાળા વ્યક્તિ પસંદ કરો, કંપની પસંદ કરો. તો જે કંપની પાસે તમે સોલાર કરાવવાના છો એ કંપની કેવી છે, એ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર કેવા છે,
તમને પાછળથી સર્વિસ દેહે કે નહીં દે એ અભિપ્રાય બીજા લોકો પાસેથી લઈ અને પછી સોલાર સિસ્ટમ લગાવો. બાકી રહી વાત ઇન્સ્ટ્રુમેન્ટની, પેનલની, ઇન્વર્ટરની, કેબલની, સ્ટ્રક્ચરિંગની, તો આ બધી માહિતીઓ મેં તમને પરફેક્ટ આ વિડીયોમાં જણાવી દીધી છે કે કઈ વસ્તુનું કરવું. ખાસ મહત્વપૂર્ણ ડિસ્ટ્રીબ્યુટર, ડીલર અને કંપની જોવાની છે કે આ લોકો સર્વિસ તમને કેવી પ્રોવાઈડ કરશે. ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું નવા એજ્યુકેશન સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.